મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક ના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે રવિવાર અને આજ તો આપણે ક્લાસીસ નથી જવાનું, રજા છે. એટલે એવું જેને જવું હોય એને જવાનું, નથી જવું. અને આજે મારે રજા છે અને જવામાં આપણે છે 10:15 જેવું થયું છે. ત્યારે થોડું ઘરનું બધું કામ બાકી છે એટલે ફટાફટ આપણે કરી લઈએ અને પછી આપણે કરવાનું છે એસી સાફ. ચાલો પેલા એસી સાફ પેલા કરી લે, કારણ કે પછી બધું ન કરે, કારણ કે બધું રોજ જમવાનું થયું. અને હમણાં ગરમી એટલી પડે છે ને સુરતમાં, અને વાત એની સીમા જ નથી. એટલી કાલ તો 44 ડિગ્રી હતી. આટલી ગરમી, આખો દિવસના 3 વખત નાહીએ ને અને એસી આખો દિવસ 16 ઉપર ચાલુ રાખીને તો હે ને લાગે નહીં કે એસી ચાલુ છે. આટલી ગરમી છે સુરતમાં. ગામડે કેવી પડે છે તમે કોમેન્ટમાં કહેજો. આવી ગયા છે, વાઘામાં થયા છે 12. દાદા જો ઘરે આવતા રહ્યા છે. તેને અટાણે પીધી ફાકી. કેમ પેટમાં દુખે? એ ખોડિયાલમાં બહુ તડકો છે ને બહાર, તો વહેલા આવતા રહ્યા હોય તો 11 વાગે ત્યાં આવતું રહેવું. કેટલી ગરમી પડે છે. કાલ કેટલી ગરમી હતી. હા ક્યાં? આજ નથી ગઈ, કાલ છે. સુરતમાં કાલે 44 ડિગ્રી હતો. દાદા જો બંડી પહેલે છે, પેરણ કાઢીને. એસીની સાફ સફાઈ કરીએ છીએ. એસીની જાળી ધોઈ નાખી સરસ મજાની. આખો થર જામી ગયો હતો રોજનો. હવે ઘડીક આપણે સુકવવા દઈએ ને પછી આપણે એસીમાં ચડાવી દઈશું. એટલી બધી રજ બહુ બધી હતી. મસ્ત ધોઈ નાખી છે, ઘડીક સુકાવા દઈએ. જો મસ્ત એસી સાફ થાય છે. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what I bet that we could see it new. Something far over, and I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. But I can see that we're only friends.
વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ ચાલો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે નવા મજાના ફ્રેશ લોગાને મળીએ.